સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શનને સંદર્ભે આજે પ્રાંત અધિકારી શ્રીની કચેરી ખાતે અંજાર નગરપાલિકાના પ્રતિનિધિઓ પસંદગી કરવા માટેની પ્રક્રિયાના ભાગરૂપે ફોર્મ ભરવાના જે કંઈ ચાલી રહ્યું છે એના ભાગરૂપે આજે અત્રે લોકો પોતપોતાના ફોર્મ રજૂ કરી રહ્યા છે. મામલતદાર કચેરી ખાતે તાલુકા પંચાયત માટેના કેટલાક બેઠકો માટેના અને જિલ્લા પંચાયતી બેઠકો માટેના અને તાલુકા વિકાસ અધિકારી શ્રીની કચેરીએ કેટલાક તાલુકા પંચાયતના પ્રતિનિધિ માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. લોકશાહીનો પર્વ છે. લોકો ખૂબ ઉત્સાહપૂર્વક અને ફ્રી એન્ડ ફેર ઇલેક્શનના ભાગરૂપે જ્યારે એકદમ સુંદર મજાનો પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે. જનતા જનાર્દનમાં પોતાના પ્રતિનિધિઓ ચૂંટવા માટેનો ઉત્સાહ છે. પ્રતિનિધિઓને પણ પ્રતિનિધિ બનીને જનતાની સેવા કરવાનો ચોક્કસપણે ઉત્સાહ છે. અને આવતા દિવસોમાં ફરી પાછું જે રીતે વિકાસની પ્રક્રિયા ગુજરાતની ડબલ એન્જિનની સરકાર જે રીતે ચાલી રહી છે દિલ્હી અને ગુજરાતમાં, એ જ પ્રકારે ડબલ એન્જિનની સરકારને વધુ મજબૂતી આપવા માટેના ભાગરૂપે આ સમગ્ર પ્રક્રિયા જ્યારે સંપન્ન થવાની છે ત્યારે આજના દિને આ તમામ જે કંઈ પાર્ટીએ પસંદ કરેલા ઉમેદવારોને છે મારી શુભેચ્છા આપું છું. પાર્ટીના બધા જ આગેવાનો, તાલુકા ભાજપના પ્રમુખ, શહેર ભાજપના પ્રમુખ, શહેર તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ, અમારા આગેવાન આદરણીય બાબુભાઈ, બધા લોકો સાથે મળીને આ ઉમેદવારોનો ઉત્સાહ વધારીને આવતા દિવસોમાં ખૂબ સરસ રીતે જનતા જનાર્દનની સેવા કરે એવી શુભેચ્છા આપું.